નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે લઈને આવી છું એક સરસ મજાની વાર્તા. એક એવી પ્રેમ કહાની જ્યાં બે દિલ મળ્યા, સપના બંધાયા પણ કિસ્મત વચ્ચે આવી ગઈ. વિવાન અને નૈરાની આ સ્ટોરી તમને પ્રેમ, વિયોગ અને સચ્ચા સંબંધની સાચી કિંમત સમજાવશે. અંત એવો છે કે આંખોમાં આંસુ આવી જશે. જો તમને પણ ક્યારેય કોઈને દિલથી પ્રેમ કર્યો હોય તો આ કહાની તમને અંદર સુધી સ્પર્શી જશે. આ સંપૂર્ણ સ્ટોરી અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે કેટલાક પ્રેમ ક્યારેય પૂર્ણ થતા નથી, પણ ક્યારેક ખતમ પણ થતા નથી. એક મેસેજ બધું બદલી નાખ્યું. સુરત શહેરમાં રહેતો હતો વિવાન, સામાન્ય પરિવારનો છોકરો, પણ સપના ખૂબ મોટા. દિવસમાં નોકરી કરતો અને રાત્રે પોતાનું ભવિષ્ય બનાવવાના સપના જોતો. ઘરની જવાબદારી, માતા પિતાની આશા અને પોતાના દિલમાં દબાયેલા હજારો દુઃખ સાથે જીવતો. વિવાન હંમેશા હસતો રહેતો, એટલે લોકો માનતા કે આ છોકરો બહુ ખુશ હશે, પણ કોઈ જાણતું નહોતું કે રાત્રે છત પર જઈને શાંતિથી આકાશ જોઈને રડી પડતો. એક દિવસ ઓફિસમાં નવી છોકરી આવી, નૈરા. નૈરા બહુ શાંત, આંખોમાં અજાણી ઉદાસી પણ ચહેરા પર સ્મિત. ઓફિસમાં બધા સાથે વાતો કરતી, પણ દિલથી કોઈની પાસે નહોતી. પહેલા જ દિવસે વિવાને ધ્યાન આપ્યું કે એ હસે છે, પણ આંખો હસતી નથી. થોડા દિવસ પછી બંનેની મિત્રતા થઈ. ચાની બ્રેકમાં વાતો, લંચમાં મજાક, ઓફિસ બાદ બસ સ્ટોપ સુધી સાથે ચાલવું. ધીમે ધીમે બંને એકબીજાની આદત બની ગયા. એક દિવસ નૈરાએ પૂછ્યું, વિવાન, તું બધાને હસાવે છે, પણ તું પોતે ખુશ છે? આ પ્રશ્ન સાંભળીને વિવાન થોડીવાર ચૂપ રહ્યો. કેટલાક લોકોનું કામ જ બીજાને હસાવવાનું હોય છે. એ દિવસથી નૈરા એને વધુ સમજવા લાગી. સમય પસાર થયો. બંને એકબીજાને બધું કહેવા લાગ્યા. નૈરાએ પોતાના ઘરની તકલીફો કહી, વિવાને પોતાની જવાબદારીઓ. એક દિવસ વરસાદમાં બંને ભીંજાઈ રહ્યા હતા. રોડ સાઈડ ચાની દુકાન પર ઊભા હતા. નૈરાએ ધીમેથી કહ્યું, જો જીવનભર આવી રીતે મારી બાજુમાં ઊભો રહીશ ને, તો મને બીજું કશું નહીં જોઈએ. વિવાનનું દિલ ધબકવા લાગ્યું. એ પહેલીવાર હતું જ્યારે કોઈએ એને પસંદ કર્યો હતો. બંનેનો સંબંધ શરૂ થયો. દરરોજ ગુડ મોર્નિંગ મેસેજ, રાત્રે લાંબી વાતો, ભવિષ્યના સપના, નાનું ઘર, બે બાળકોના નામ સુધી નક્કી કરી દીધા. વિવાને પહેલીવાર જીવન સુંદર લાગવા લાગ્યું. પણ એક રાત્રે 2 વાગ્યે વિવાનના ફોનમાં મેસેજ આવ્યો, નૈરા, કાલે મને મળજે, ખૂબ જરૂરી છે. બીજા દિવસે વિવાન દોડતો દોડતો કેફે પહોંચ્યો. નૈરા સામે બેઠી હતી, પણ આજે એની આંખો લાલ હતી. વિવાન, મારે તને કંઈક સત્ય કહેવું છે. વિવાન ચોંકી ગયો. મારા ઘરના લોકો મારા લગ્ન નક્કી કરી દીધા છે આવતા મહિને. વિવાનના હાથમાંથી કપ સરકી ગયો. પણ તું ના પાડી દેશે ને? નૈરા રડી પડી. હું એકલી હોત તો લડી જાત, પણ પપ્પા હાર્ટ પેશન્ટ છે, મમ્મી મારી કસમ ખાધી છે. વિવાન શાંત થઈ ગયો. જે છોકરો હંમેશા હસતો હતો એ પહેલીવાર અંદરથી તૂટી ગયો. નૈરાએ હાથ પકડીને કહ્યું, માફ કરજે, હું તને પ્રેમ તો બહુ જ કરું છું, પણ મેળવી નથી શકતી. વિવાને આંસુ છુપાવ્યા. પ્રેમ મેળવવાનો નથી નૈરા, સાચવવાનો હોય છે. 1 મહિના પછી નૈરાના લગ્ન થઈ ગયા. વિવાને કોઈને કશું કહ્યું નહીં. ફરી ઓફિસ જતો રહ્યો. ફરી બધાને હસાવતો રહ્યો. ફરી લોકો માનતા રહ્યા કે એ ખુશ છે. વર્ષો વીતી ગયા. એક દિવસ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, હાય વિવાન, ઓળખ્યો? વિવાને જવાબ આપ્યો, નૈરા? સામેથી તરત જ રિપ્લાય આવ્યો, હા, આજે હોસ્પિટલ છું, છેલ્લી વાર મળવું છે. વિવાનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ દોડતો હોસ્પિટલ પહોંચ્યો. બેડ પર નૈરા પડી હતી, બહુ કમજોર, આંખોમાં એ જ પ્રેમ. મને કેન્સર છે વિવાન, છેલ્લા સ્ટેજમાં. વિવાનની આંખોમાંથી આંસુ વહી ગયા. મને તને એકવાર જોવું હતું, કારણ કે આખી જિંદગી હું તને જ પ્રેમ કરતી હતી. વિવાન રડી પડ્યો, તો પાછી કેમ ના આવી? નૈરાએ ધીમેથી કહ્યું, કેટલાક લોકો દિલમાં રહે છે, જીવનમાં નહીં. થોડી વારમાં મશીનોનો અવાજ સીધો થઈ ગયો. નૈરા હંમેશા માટે આંખ બંધ કરી ગઈ. વિવાન એની હાથ પકડીને બેઠો રહ્યો. બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર એક દિલ ફરી એકવાર તૂટી ગયું હતું.
તો ફ્રેન્ડ, આવી જ કહાની સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.